જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવીશું ગાજરનો હલવો, એકદમ ટેસ્ટી અને એકદમ સુપર ટેસ્ટી. તો તમે મારી રેસીપી પર નવા આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો તમને અમે શીખવીશું કે આપણે ગાજરનો હલવો કઈ રીતે બનાવીશું. તે માટે છે ને મેં કિલો જેટલા ગાજર લઈ લીધા છે. ગાજરને આપણે 2-3 પોણીએ સારી રીતે ધોઈને સાફ કરીને લઈ લેવાના છે. જો આપણે આવા ગાજર આવે લાલ તે લઈ લેશું. અને 2 અમૂલ દૂધની થેલી આવે 2 તે લઈ લીધી છે, 1 લીટર જેટલું. હવે ગાજરને છે ને આપણે 2 સાઈડથી કાપી લઈશું. એ ભાગ આપણે કાઢી લેવાનો છે, આગળથી પાછળથી આ 2 જે ભાગ આવે તે કાઢી લઈશું આવી રીતના. અને ગાજરને આપણે આવી રીતે સોલી લઈશું. જે સોલવાનું આવે તેનેથી અને ચક્કેથી સોલો તોય પણ ચાલે. આપણે આવી રીતે એક એક કરીને બધા ગાજર સોલી લેવાના છે. આપણે ગાજર હંમેશા સોલીને લેવાના છે. કે આપણે સોલીને લઈશું તો તેની અંદર જે રૂસ આવે તે આપણે ખાવામાં નહીં આવે, તે માટે આપણે આવી રીતે સોલીને લઈ લેવાના છે સરસ કરી. તો જો આપણે ગાજરને આવી રીતે સોલીને તૈયાર કરી દીધું. આપણે એવી રીતના બીજા ગાજરને પણ સોલીને બધા ગાજર એક એક કરીને આવી રીતે સોલીને તૈયાર કરી લઈશું. તો જો આપણા બધા ગાજર સોલીને તૈયાર થઈ જશે સરસ. તે આપણે આવી રીતના ગાજર બધા સોલીને લઈ લેવાના છે. તે માટે હવે આપણે ગાજરને શેણવા માટે એક શેણી લઈ લઈશું. જો આપણે આવી શેણી આવે તે લઈ લેવાની છે. તમારે અમે નાના કાણાવાળી લીધી, તમારે મોટા કાણાવાળી હોય તો પણ લઈ લેવાની. ને ગાજરને આપણે આવી રીતે શેણી લેવાની છે. ગાજરને છે ને આપણે ગોળ ગોળ ફેરવે જઈશું અને શેણી જઈશું. ગાજરને છે ને અંદર જે બીજ આવે તે બધા આપણે કાઢી લેવાના છે, તે અંદર લેવાના નથી. તે માટે આપણે આવી રીતે ફેરવે જઈશું અને ગાજરને સોલે છે. તો જો આપણે ગાજર શેણાઈ ગયું તો આપણે છે ને ગાજરને શેણશું ને એટલે આવી જે બીજ આવે બધા તે આપણે એક બાજુ કાઢી લેવાના, તે લેવાના નથી. તે ખાવામાં નહીં સારા લાગતા, તે માટે જો આપણે બધું ગાજર શેણીને તૈયાર થઈ જશે. તો આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરીશું. ઘીને આપણે ગરમ થવા દઈશું. તો આપણું ઘી ગરમ થઈ જતું ને આપણે જે ગાજર શેણેલા બધા હતા શેણ તે બધી અંદર એડ કરી દઈશું ઘીની અંદર. તેને આપણે બરોબર મિક્સ કરી દઈશું ઘીની અંદર. આપણે બરોબર આવી રીતે બરોબર મિક્સ કરી જવાનું છે. તો આપણા ગાજર સરસ મિક્સ થઈ જતા છે ને તેની અંદર આપણે દૂધ એડ કરીશું. દૂધ જે આપણે 2 થેલી લીધી તે 2 થેલી અંદર એડ કરી દેવાની છે. તો આપણે દૂધ એડ કરી જવાનું છે ને આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેશું. આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. આપણે આવી રીતે બરાબર હલાવી જઈશું. ગેસને આપણે ફૂલ રાખીશું. ને દૂધને આપણે આવી રીતે હલાવવાનું ચાલુ રાખવાનું છે. આપણે આવી રીતે 5 મિનિટે હલાવવાનું ચાલુ રાખશું. તો જો આપણે ગાજરને જે દૂધ વેડ્યું તેને ઉભરાવા મળ્યું તેને પણ આપણે બરાબર આવી રીતે મિક્સ કરી જઈશું અને 5 મિનિટે હલાતા રહીશું. અને જે આપણો ખૂણો છે તે અંદર જ રાખીશું એટલે કે આપણું દૂધ ઉભરાય ના, તે માટે. અને જો હવે આપણે સાઈડમાં જે તોર જો અમે છે દૂધની તે બધી આપણે આવી રીતે ચમચીની મદદથી ઉખાડી લેવાની છે. તો જો આપણું દૂધ સરસ ઉકળવા લાગ્યું છે તેને આપણે ગેસને હવે મીડિયમ સાઈડ કરી દઈશું. અને આવી રીતે આપણે ચમચાની મદદથી હલાતા રહીશું. જો આપણે આવી રીતે હલાતા રહેવાનું છે એટલે કે આપણા ગાજર છે તે સારી રીતે શેકાઈ જાય તે માટે. તો આપણું 1 લીટર દૂધ હતું તે બળીને જો હાવ થોડું થઈ જશે. આપણે જો પાછી આવી રીતે તોર જમી જશે. દૂધ આપણે જે કાણા બરાબર હતું તે આપણે દૂધ બળીને હાવ થોડું થઈ જશે. આપણે જેમ તેમ હલાવતા જશું તેમ આપણું દૂધ છે તે હાવ થોડું થઈ જશે.
અને જો આપણો ગાજરનો કલર પણ બદલાવા મળ્યો છે એકદમ. આપણે આવી રીતે હલાવવાનું ચાલુ રાખશું. જો આપણે હલાવવાનું ચાલુ રાખશું તો આપણું દૂધ છે તે સારી રીતે મિક્સ થઈ જશે અને બળી પણ જશે. તેની અંદર આપણે જે માવો હતો તે બધો અંદર એડ કરી દઈશું. 1 વાટકી જેટલો માવાને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. મેં માવો એડ કર્યો છે, તમારે એની જગ્યાએ દૂધની મલાઈ એડ કરવી હોય તો પણ કરી શકાય છે. માવો એડ કરવાથી જે ગાજરના હલવાનો ટેસ્ટ છે તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. આપણે માવાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે માવો અંદર રાખશું એટલે આપણો ગાજરનો જે હલવો છે તે એકદમ જાડો દેખાવા મળશે. જો આપણો ગાજરનો હલવો આપણે માવો નાખ્યો એટલે સરસ દેખાયને સારો દેખાય છે. આપણે માવાને આવી રીતે સારી રીતે હલાવી દઈશું. તો આપણું જો દૂધ હતું તે બધું બળીને હાવ થોડુંક થઈ જશે. તો આપણે કેટલું બધું હતું તો બધું દૂધ હતું તે બળી ગયું છે અને તેને આપણે જે તોર હતી તે સાઈડમાંથી આપણે બધી લઈ લઈશું આવી રીતે ઉખેડાની મદદથી. આપણે જે દૂધ હતું તે આપણા કાના બરોબર હતું કઢાઈમાં, તેનાથી હાવ થોડું થઈ જશે. બધું આવી રીતે બાળી દેવાનું છે. દૂધ આપણે વધારે રાખવાનું નથી. તો આપણું અડધું દૂધ બળી દીધું. તેની અંદર આપણે 1 વાટકી જેટલી ખોળ એડ કરીશું. ખોળ તમે ગળપણ મુજબ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. તેને પણ આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ કરશું કે આપણી ખોળ છે તે ઓગળી જાય તે માટે. અને આપણે જેમ જેમ આવી રીતે હલાતા રહીશું તેમ આપણું દૂધ છે તે હાવ બળી જશે અને ગળપણ પણ અંદર મિક્સ થઈ જશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગશે. આપણે હલવો બનાવશું ગાજરનો તે માટે છે ને આપણે પોણો કલાક જેટલો ટાઈમ લાગે છે. આપણે હલાવવાનું સતત આવી રીતે ચાલુ જ રાખવાનું છે. આપણે બરાબર હલાવવાનું છે કે આપણું દૂધ છે બળી જાય તે માટે આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. આવી રીતે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. આપણે જેમ જેમ હલાવવાનું ચાલુ રાખશું તેમ તેમ આપણું દૂધ છે તે બળીને હાવ થોડું થઈ જશે. તો જો આપણું દૂધ બધું હતું તે બળીને સરસ બળી ગયું છે. આની અંદર જે દૂધ હતું તે બધું બળી ગયું છે. તેની અંદર આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું. ઇલાયચીનો પાવડર એડ કરવાથી આપણો હલવાનો ટેસ્ટ છે બહુ ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. તો જો આપણે 1 થી 2 મિનિટ થઈ જતી અને આપણે હલવો પણ સરસ બનીને તૈયાર થઈ જશે. તેની અંદર આપણે જે કાજુ બદામ હતા કતરેલા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણો ગાજરનો હલવો એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો આપણો ગાજરનો હલવો બનાવવામાં કલાકથી 1 પોણો કલાક જેવો ટાઈમ લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી ગાજર હલવાની? તો તમે મારી રેસીપી પર નવા આવ્યા તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા માટે નવી નવી રેસીપી લઈને અમે લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.